ગૌ માતાને રાષ્ટ્રીય દરજ્જો આપવા માટે વિવિધ સંગઠનો દ્વારા જસવંતનાથ ચોક ખાતેથી રેલી યોજી કલેક્ટર કચેરી ખાતે આવેદનપત્ર પાઠવ્યું। ગૌ સન્માન અભિયાન અંતર્ગત ગૌ માતાને રાષ્ટ્રીય દરજ્જો આપવા માટે સંતો, મહંતો, જીવદયા પ્રેમીઓ વિવિધ સંગઠનના આગેવાનો દ્વારા જસવંતનાથ ચોક ખાતેથી રેલી યોજવામાં આવી હતી। આ રેલીનું સમાપન કલેક્ટર કચેરી ખાતે કરવામાં આવ્યું હતું। બાદ કલેક્ટર કચેરી ખાતે આવેદનપત્ર પાઠવી ગૌ માતાને રાષ્ટ્રીય દરજ્જો આપવાની માંગ કરી હતી। आवेदन पत्र तमे व्यान में वाला कि मुख्यमंत्री, राज्यपाल, प्रधानमंत्री, राष्ट्रपति आ भावनगर की प्रजा समक्ष तमाम हिंदू संगठन, तमाम संतो, तमाम जग्याओना महंतो पण बधा आ संगठन में जोड़ाना छे अने तमे अमारी प्रत्ये तमे पण एक हिंदू छो, हिंदू राष्ट्र छे तो गौ माता ने राष्ट्र मातानो दर्जो मळे, गौ माता ने राष्ट्र मातानो दर्जो मळे एवी अमारे साहेब श्रीने विनंती जल्दी में जल्दी गौ हत्याना वो कार्यों थता होय स्पेचर ने जे काई प्रवृत्ति थती होय तात्कालिक भावनगर में अटकावाय एवे हमारी सौ संतो महंतो અને ની લાગણી છે। હું ભરતસિંહ થાવરાણી, ભાવનગર શીખ પંથ અને સનાતન ધર્મનો પ્રચારક। આજે ભાવનગર ખાતે જશોનાથ મંદિરથી ભાવનગરમાં ગૌ માતાને આહવાન અભિયાન એટલે કે ગાય માતાને રાજમાતાનું એક બિરુદ આપવા માટે આ એક અભિયાનની રેલી કાઢવામાં આવી છે। આ રેલી શાંતિપૂર્ણ સત્સંગ અને કીર્તન સાથે કાઢવામાં આવી છે। ભાવનગરની તમામ ધર્મપ્રેમી જનતા આમાં જોડાયેલી છે, સાધુ સંતો જોડાયેલા છે અને 18 વર્ણના લોકો આ અભિયાનમાં જોડાયેલા છે। આ અભિયાનનું કારણ એક છે કે જેટલા ભારતમાં કતલખાના ચાલુ છે અને શરૂ થઈ રહ્યા છે એ બંધ થવા જોઈએ અને ગાય માતાને એક રાજમાતાનું બિરુદ મળે એના માટે આ અભિયાન છે। અમારી માંગ એક જ છે કે ગાય માતાને રાજમાતાનું બિરુદ મળે અને કતલખાના બંધ થઈ જવા જોઈએ, ગાય માતાની હત્યા બંધ થઈ જવી જોઈએ। ગૌશાળા જેટલી પણ છે એને સારામાં સારી એક વ્યવસ્થા મળવી જોઈએ, એક સારી સરકાર તરફથી એક વ્યવસ્થા મળવી જોઈએ, એની માટેનું અમારું અભિયાન છે। આગળ પગલા અમે શાંતિપ્રિય લેશું।
આમાં કોઈ પ્રકારનું કોઈ પણ હિંસા કરવાની કોઈ બાબતની કોઈની ઓલી વિચારધારા નથી. એક શાંતિપૂર્ણ એક અભિયાન છે. આ અભિયાન સરકાર પણ અમારો સાથ દેવા માટે જેટલી પણ તત્પર સાથ સહકાર દે એટલો મેં અભિપ્રાય રાખીએ છીએ એમની તરફથી. મારું નામ છે મોદીપસિંહ ગોહિલ અને આજ રોજ અહીંયા ગૌ માતાના સન્માન માટે થઈને પહેલા તો આપણા ભારતીયો માટે બહુ શરમજનક વાત કહેવાય કે આપણે ગાય જેને આપણે માતા કહીએ છીએ એ માતાના દરજ્જા માટે થઈને આપણે સરકાર સામે કગરવું પડે તો આપણાથી નમાલા કોઈ ન કહી શકાય. બરાબર છે. અને આ દેશની સરકારને પણ એટલું જરૂરથી કહીશ કે જો તમે આજે અત્યારે આખા દેશની અંદર આખા ગુજરાતની અંદર જે ગૌ માતાને રાજ્ય માતાનો દરજ્જો આપવા માટે થઈને જે અમે આ બધા જેમ કહેવાય કે ગલીએ ગલીએ સરકે સરકે નીકળ્યા છીએ, જો આને માતાનો દરજ્જો ન આપી શકતા હોય ને તો ખરેખર આપણા દેશ માટે આનાથી ખરાબ વાત કોઈ ન કહી શકાય. હું સરકારશ્રીને એટલી પ્રાર્થના કરીશ કે જલ્દીથી જલ્દી માતાજીને જે ગૌ માતા છે જેમાં 33 કોટી દેવતાનો વાસ છે અને ઈ માતાને જો રાજ્ય માતા રાષ્ટ્ર માતાનો દરજ્જો ન આપવામાં આવે ને તો ખરેખર આપણા જીવનમાં ધૂળ પડી કહેવાય. એટલા માટે સરકારને કહીશ કે જલ્દીથી અમારી માંગે સ્વીકારવામાં આવે.